નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે જોયું સંખ્યા પદ્ધતિનો ભાગ 1 અને આજે સંખ્યા પદ્ધતિનો લેવા જઈ રહ્યા છે ભાગ 2। પણ સંખ્યા પદ્ધતિનો ભાગ 2 લેતા પહેલા સંખ્યા પદ્ધતિના ભાગ 1 ની ફટાફટ રીકેપ લઈ લઈએ અને પછી શરૂઆત કરીએ છીએ। તો સંખ્યા પદ્ધતિની શરૂઆત આપણે કઈ રીતે કરી હતી? સંખ્યા પદ્ધતિ એટલે તેને બે ભાગમાં વહેંચી। પહેલા તો કાલ્પનિક સંખ્યા અને વાસ્તવિક સંખ્યા। તો કાલ્પનિક સંખ્યા એ આપણા સિલેબસમાં ક્યાંય નથી અને પૂછાતું પણ નથી। પણ હવે જોવું છે તો વાસ્તવિક સંખ્યા। તો વાસ્તવિક સંખ્યાને બે ભાગ આપણે દર્શાવ્યા, કઈ કઈ? દશાંશ પદ્ધતિ અને પૂર્ણાંક સંખ્યા। દશાંશ પદ્ધતિમાં આપણે જોયું સમય સંખ્યા અને અસમય સંખ્યા। સમય સંખ્યા તમને ઓળખતા શીખડાવી, અસમય સંખ્યાને ઓળખતા શીખડાવી અને એકદમ મસ્ત શીખડાવી છે। જો તમને જોવું હોય તો ભાગ 1 માં જઈને તમે જોઈ શકો છો। પછી આપણે જોયું પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યામાં આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા, જે 1 થી શરૂ થતી તમામ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેશું। પૂર્ણ સંખ્યામાં જોયું 0 થી શરૂ થતી તમામ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેશું। એના પછી જોયું વિશિષ્ટ સંખ્યા। તો વિશિષ્ટ સંખ્યા કોને કહેવાય છે? એક નંબર, એટલે કે 1 ને આપણે કેવી સંખ્યા કીધી? વિશિષ્ટ સંખ્યા કીધી। પછી આપણે જોયું કે એકી સંખ્યા કોને કહીશું, બેકી સંખ્યા કોને કહીશું, સૌથી નાની એકી સંખ્યા કઈ છે, સૌથી મોટી બેકી સંખ્યા કઈ છે, એ પણ મેં તમને સમજાવ્યું હતું। અને આ એક્ઝામિનરની ભાષાને આપણે સમજવાની છે કે એકી સંખ્યા અને બેકી સંખ્યામાં કેવી રીતના સવાલ પૂછે છે। એમ કરતા કરતા આપણે અવિભાજ્ય વિભાજ્ય સંખ્યામાં જોયું। અવિભાજ્ય સંખ્યામાં મેં તમને સરસ મજાનું જણાવ્યું કે 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે, 2 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે। તો 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યામાં જોઈએ તો 11 અને સૌથી મોટી અવિભાજ્ય સંખ્યામાં જોઈએ તો 97। સેમ એ જ રીતે જો 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ, 3 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ, 4 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? જો આવડે અને એક્ઝામિનર તમને કોઈ પણ રીતે કંઈ પણ પૂછે કે 4 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ અને 3 અંકની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શું થાય છે, બાદબાકી શું થાય છે, આ જો તમને આવડે તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની, ગુજરાત ગવર્મેન્ટ સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ પણ એક્ઝામને તમે ક્લિયર કરી શકો છો। એના પછી આપણે કંઈક જોયું હતું કે 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે, એમાં પણ ભાગ પાડીને જોયું હતું કે 1 થી 25 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે, 1 થી 50 સુધીમાં, 1 થી 75 અને 1 થી 200 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે। એ પછી એક દાખલો પણ લીધો હતો, યાદ હોય તો તમને, કે 1 થી 80 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે। આટલું જોયા પછી હવે આપણે કંઈક આગળ જવું છે। તો મિત્રો હવે એવા નાના નાના ટોપિક છે જે પરીક્ષામાં સીધા પૂછે છે ને એનસીઈઆરટી ના ઉદાહરણમાંથી જ બેઠા લીધા છે। જેમ કે કેવી સંખ્યા? તો એક ઉદાહરણ સાથે તમને સમજાવું કે એક સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયો છે, દ્વિક અવિભાજ્ય સંખ્યા। દ્વિક અવિભાજ્ય સંખ્યા આને કહેવાય છે ટ્વિન પ્રાઇમ નંબર। કયો નંબર? પ્રાઇમ નંબર। પ્રાઇમ એટલે કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા। ટ્વિન પ્રાઇમ અવિભાજ્ય સંખ્યા એટલે આને હું કઈ રીતે દર્શાવી શકીશ? તો દ્વિક અવિભાજ્ય સંખ્યા ઉદાહરણ લઉં તો 3, 5, વચ્ચે જો એટલો જ ગેપ છે, 3 પછી 4, 5, તો આ 3 પણ અવિભાજ્ય સંખ્યા, 5 પણ અવિભાજ્ય સંખ્યા। સેમ એવી રીતે લખું તો 5, 7, બીજી લખવી હોય તો મારે કઈ લખી શકીશ? 11, 13। આવી રીતે જેની વચ્ચે એક એકનો ડિફરન્સ પડતો હોય તેવી સંખ્યાને આપણે દ્વિક અવિભાજ્ય સંખ્યા કહીશું। 7 અને 9 દ્વિક અવિભાજ્ય સંખ્યામાં આવશે તો નહીં આવે। શું કામ નહીં આવે એ વસ્તુ પણ એકવાર યાદ રાખો, કેમ કે 7 તો અવિભાજ્ય સંખ્યા છે, માત્ર 1 અને 7 બે અવયવ પડે છે એટલે અવિભાજ્ય, પણ 9 એ વિભાજ્ય। શું કામ? તો 1 તો આવે જ છે, 9 પોતે પણ આવે છે, અને 9 હજી 3 ના ઘડિયામાં પણ આવશે, તો 2 કરતા વધારે અવયવ પડે। જે સંખ્યાને 2 કરતા વધારે અવયવ પડે તેવી સંખ્યાને કેવી સંખ્યા કીધી હતી? તો વિભાજ્ય સંખ્યા। તો આ પરથી હજી પણ એક વસ્તુ યાદ આવે કે વિભાજ્ય સંખ્યામાં સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4। અને એમ પૂછે કે સૌથી નાની બેકી વિભાજ્ય સંખ્યા કઈ? તો પણ 4। પણ એમ પૂછે કે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ? તો યાદ રાખવાનું, સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ કીધી હતી? 9। આના પરથી તમને દાખલો તલાટીના પેપરમાં પૂછાઈ ગયેલો છે, સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યાના વર્ગોનો સરવાળો શું થાય? અને મેં તમને હજી પણ એક વસ્તુ કીધી હતી કે 1 થી 100 સુધીમાં, 1 થી 100 સુધીમાં લિસ્ટ કાઢવાનું અને કેટલી અવિભાજ્ય સંખ્યા છે જોઈ જવાની। કારણ તલાટીના પેપરોમાં પૂછાઈ ગયેલો સવાલ છે કે 71 થી 80 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા રહેલી છે। ભવિષ્યમાં તમને એમ પૂછે કે 71 થી 80 ની વચ્ચે રહેલી સંખ્યાઓનો સરવાળો શું થાય છે, બાદબાકી શું થાય છે। એટલે તમને કીધું હતું કે 1 થી તમારે 100 સુધીની બધી અવિભાજ્ય સંખ્યાઓને જોઈ લેવાની છે। રેડી? હવે પાછા આવીએ છીએ આપણે મેઇન કોન્સેપ્ટ પર, દ્વિક અવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ શું છે। સવાલ તમને આમાં કઈ રીતે પૂછશે એ પણ એક
નાનું ફટાફટ એક ઉદાહરણ સાથે લઈ લે કે આમાં સવાલ પૂછે નીચેનામાંથી કઈ અવિભાજ્ય દ્વિક અવિભાજ્ય સંખ્યા નથી. શું દ્વિક અવિભાજ્ય સંખ્યા? ઓપ્શન આપે છે 3 5 5 7 11 13 અને કોઈ બીજો પણ ઓપ્શન આપી જેમ કે એક લઈ લે તો 17 19 આ પણ લખી શકું, પછી 19 21 લખી શકું નહીં. કારણ કે 21 તો શું થઈ જશે? વિભાજ્ય સંખ્યા છે. 21 ના ભાગ પડશે 1 21 7 3 વધારે પડી ગયા એટલે શું થઈ જશે? વિભાજ્ય સંખ્યા થઈ જશે. દ્વિક અવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ તમને ખબર પડે. દ્વિક અવિભાજ્ય સંખ્યા હું કોને કહું? 3 5 5 7 11 13 જેની વચ્ચે માત્ર એકનો જ ફરક હોય, એક જ આવતો હોય તેને હું કેવી સંખ્યા કહીશ? દ્વિક અવિભાજ્ય સંખ્યા. અને આના ઉદાહરણ તમને આપણે જ્યારે આ સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર પતાવીએ અને સંખ્યા પદ્ધતિના ચેપ્ટર પછી ઘણા બધા ઉદાહરણ કરવાના છે ત્યારે એના ઉદાહરણ પણ તમને ઘણા બધા કરાવીશ અને પરીક્ષામાં પૂછાઈ ગયેલા જ ઉદાહરણ આપણે લેશું. પણ એની પહેલા કઈ કઈ દ્વિક અવિભાજ્ય સંખ્યા છે એ તમને એકવાર લખી લેજો. 3 5 5 7 11 13 17 19 પછી બીજી કઈ કઈ દ્વિક અવિભાજ્ય સંખ્યાઓ છે જેમ કે હું તમને કહું તો 71 73 ને પણ કહી શકાય છે. એના પછી લઈએ તો 59 61 આ બધી કેવી સંખ્યા છે? દ્વિક અવિભાજ્ય સંખ્યા છે. સમજ પડે દ્વિક અવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ શું છે? આ એક એક લાઈનમાં એનસીઈઆરટી માં આપ્યા છે પણ મિત્રો આમાંથી સવાલ ઘણીવાર નીકળી ગયા છે અને પૂછાઈ ગયેલો કોન્સેપ્ટ છે અને હવે ગુજરાત ગવર્મેન્ટમાં આ વસ્તુ તમને જોવા મળશે. તો આ દ્વિક અવિભાજ્યના ચેપ્ટર પછી હવે આગળ જઈએ તો બીજા કોન્સેપ્ટ તરફ જવું છે જેનું નામ છે ત્રિકોણીય સંખ્યા. ત્રિકોણીય સંખ્યા કઈ રીતે શોધવાની? શું છે ત્રિકોણીય સંખ્યા એ પણ જો. માની લો કે હું એક ત્રિકોણ દોરું છું તો આમાં કેટલા પોઈન્ટ આવશે? 1 પોઈન્ટ. પણ ત્રિકોણ બીજી રીતે દોરું તો આમ તો કેટલા પોઈન્ટ થાય છે? 2 + 1 3. હવે 3 પોઈન્ટ લઈને ત્રિકોણ દોરું છું 1 2 3 તો કેટલા પોઈન્ટ છે? 3 ને 2 5 ને 6. હવે 4 લઉં 1 2 3 4 1 2 3 1 2 તો આનો ગુણ તો કેટલો થાય? 6 6 3 9 10 11 12. તો હું શું અને દર ફેરી આગળ મોટી સંખ્યા મને કદાચ એમ કહી દે કે 60 ત્રિકોણીય સંખ્યા શોધો તો હું શું કરીશ? આમ ગણવા બેસ 1 2 3 4 5 6 7 પછી 1 2 3 4 5 6 1 2 3 4 5 શું ઘટાડો કરતો રહીશ એવો મારી પાસે પરીક્ષામાં ટાઈમ રહેશે નહીં. તો આના માટેનું એક સરસ મજાનું સૂત્ર છે. તો કયું સૂત્ર જે તમે જાણો છે? પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર. શું છે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર? જોજો n ગુણ્યા n + 1/2. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવા માટેનું સૂત્ર. તો આમાં શું કીધું હતું? 7 ત્રિકોણીય સંખ્યા. તો n બરાબર આપણે શું મૂકીશું? n બરાબર 7 મૂકીશું. તો જો અહીંયા 7 મૂકીએ 7 ગુણ્યા n એટલે 7 + 1 તો શું થશે? 8/2. હવે તો ભાગ 2 4 8 7 ચોક 28 તો 28 પોઈન્ટ આવશે. પણ આને આપણે ગણીશું નહીં. આમાં ફટાફટ જોઈ લઈએ. આપણે લીધી કે 3 ત્રિકોણીય સંખ્યા લીધી 3 તો 3 માટે શું કરીશું? 3 ગુણ્યા 4 ભાગ્યા 2 2 દુ 4 3 દુ 6 આવે છે 6. બસ આ જ રીતે તમને બેઠા પરીક્ષામાં સવાલ પૂછે કે 5 ત્રિકોણીય સંખ્યા શોધો કે 10 ત્રિકોણીય સંખ્યા શોધો અને સવાલ કેવી રીતે પૂછશે? સેમ આવી રીતે જ કે 10 ત્રિકોણીય સંખ્યા શોધો. તો 10 ત્રિકોણીય સંખ્યા શોધો. આ રીતે તમને સવાલ આપશે, ઓપ્શન આપશે, તમારે સૂત્ર કયું વાપરવાનું છે? યાદ રહ્યું પ્રાકૃતિક સંખ્યા શોધવા માટેનું સૂત્ર n + 1/2. રેડી સાહેબ? બોલો ને. ટોપિક લેવા જાય છે જેનું નામ છે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. આમ તો ટોપિક એવો છે કે લગભગ ઓલમોસ્ટ બધાને આવડતો જ હશે પણ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતમાં મેં તમને કીધું એમ આપણો મકસદ એવો નથી કે ગુજરાત ગવર્મેન્ટને ક્રેક કરવો છે. આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ રેલવે એસએસસીમાં કઈ એસએસસી CHSL 12 પાસ ઉપર આવે છે, એસએસસી જીડી અને એસએસસી CGL કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલનું જે પ્રિલિમનું પેપર છે એ પણ તમે ક્રેક કરી નાખો ને ત્યાં સુધીનું આપણે ભણાવવાનું છે. તો આજે જઈએ છીએ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. કોઈ પણ એવું સંખ્યા લઈ લો. માની લો કે હું લઈ લઉં છું 7 3 7 2 5 4 10 આ સંખ્યા લીધી. હવે હું તમને એમ કહું કે 5ની સ્થાન કિંમત શું છે? આ 5ની સ્થાન કિંમત શું છે? તો 5ની મારે સ્થાન કિંમત લખવી છે, આ 5ની સ્થાન કિંમત લખવી છે અને 5ની મારે સ્થૂળ કિંમત લખવી છે. આ 5ની મારે સ્થાન કિંમત લખવી છે ને આ 5ની સ્થૂળ કિંમત લખવી છે. તો સ્થાન કિંમત શું લખી છે? 5 ના 5 પછી કેટલી સંખ્યા છે? 1 2 ને 3 એટલે 1 2 ને 3 શૂન્ય
પણ 5 ની મારે સ્થૂળ કિંમત લખવી છે, તો જે સંખ્યાની મને સ્થૂળ કિંમત કે તે સંખ્યા બેઠી. સેમ રીતે મને કોઈ પણ એક સંખ્યા આપી દે કે 7 6 9 2 4 આ સંખ્યા લીધી, મને એમ કે 4 ની સ્થાન કિંમત અને 4 ની સ્થૂળ કિંમત. તો આમાં હું શું કરીશ? સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. સ્થાન કિંમત હું કોને કહીશ? તો 4 પછી કઈ સંખ્યા છે? તો નથી. તો 4 એ સ્થાન કિંમત હતો. સ્થૂળ કિંમત શું હતી? તો સ્થૂળ કિંમત તો હંમેશા પોતે જ આવશે, તો સ્થૂળ કિંમત હું કઈ લખીશ? 4. આ તો લગભગ બધાને આવડે. હવે પરીક્ષામાં અત્યારે લગીને કેવો ટ્રેન્ડ ચાલતો હતો, માની લો કે આ જ સંખ્યા છે, આ એક બીજી સંખ્યા લઈ લઈએ આપણે 9 6 4 5 6 2. આ સંખ્યામાં મને એમ કે 4 ની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેની બાદબાકી શું કહે? સ્થાન કિંમત માઈનસ સ્થૂળ કિંમત. તો 4 ની સ્થાન કિંમત શું લખીશ? સ્થાન કિંમત એટલે 4 1 2 ને 3, તો 3 મિનિટ આવે. માઈનસ શું કરીશ? સ્થૂળ કિંમત. તો માઈનસ સ્થૂળ કિંમત આમ કરીશ, એની બાદબાકી કરીશ, તો અમારે શું આવશે? 6 9 9 3. આ શું આવશે? જવાબ. અત્યારે લગીને આ પૂછતા હતા, પણ હવે હું તમને કહું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પરીક્ષામાં કઈ રીતે પૂછે છે, આનાથી થોડું હટકે એટલે કઈ રીતે? જો તમને આપ્યું છે રકમ આપણે એક લઈએ તો 5 4 2 1 પોઈન્ટ 9 7 6 2. હવે તમને આમાં શું કે ઇન્સ્ટ્રક્શન આપ્યો છે? 6 ના સ્થાન કિંમતની બાદબાકી શું થશે? આ રકમ તમને આપે કે 6 ના સ્થાન કિંમતની બાદબાકી તમે શું કરશો? આ 6 ની તમે સ્થાન કિંમતની બાદબાકી કરી તો પોઈન્ટ આવે ને, ત્યાં આપણે કર્યું જ ના હોય ને આપણે દાખલો જોઈને જ ધરાશય થઈને રણ મેદાન છોડીને જતા રહ્યા. પણ નહીં, હવે આ દાખલો કઈ રીતે કરવું છે? જો 6 અહીંયા પણ છે, 6 અહીંયા પણ છે, અને ફિક્સ જ્યારે તમને હંમેશા મને સ્થાન કિંમતની બાદબાકી જ આપશે જ્યારે તમને પોઈન્ટ વાળો રકમ આપશે ત્યારે, અને જે આપશે તે બંને બાજુ હશે 6 હશે તો 6. માનો કે 2 કીધું તો અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. આ રીતને જ તે હંમેશા રકમ આપશે. તો આ દાખલાની શરૂઆત સ્થાન કિંમતની બાદબાકી કરવા પહેલા તો શું કરશું? જો અહીંયા 6 પછી કેટલા? 1 2 1 2 થઈ ગયું. પોઈન્ટ ના પોઈન્ટ પછી પોઈન્ટ પછી ગમે એટલા શૂન્ય કઈ ફરક પડતું નથી. 3 લખું 4 લખું 5 લખું કોઈ ફરક પડતા નથી. એવી રીતે આવે પોઈન્ટ પછીને 6 બાજુ જવું છે. શું કીધું? પોઈન્ટ પછીના 6 બાજુ પોઈન્ટનો પોઈન્ટ મૂકીશું. હવે આ પોઈન્ટ પછી કેટલા આંકડે 6 છે? તો 1 2, તો એક આ 1 શૂન્ય, આનું 2 શૂન્ય, 6 ના 6. સમજ પડી કઈ રીતે લખ્યું? અને આ બાજુ તો બધા શૂન્ય. તો આ વધારાના શૂન્ય શું કરીશું? કાઢી નાખીશું. શું કરી તમને કોઈ સમજ પડી? ફરીથી 6 ના 6 1 2 0 2 0 પોઈન્ટ ના પોઈન્ટ, અને પછી આગળ 0 0 0. હવે આ બાજુ આવવાનું છે. આ બાજુ માટે આપણે શું કરીશું? પેલી બાજુ લખ્યું તો આ 6 ના 6, આનો 0 નો 0, આ 9 નો 0, પોઈન્ટ નો પોઈન્ટ, પછી 0. અને હવે આની શું કરીશું? બાદબાકી. તો આની બાદબાકીમાં 10 ના 4 9 9 પોઈન્ટ ના પોઈન્ટ 9 9 અને 5. બાદબાકી તો આવડે સીધી હતી 9, આની 9, આનો 10 9, આનો 10 9 અને આના 5. સમજ પડે? હજી એક ઉદાહરણ લઈએ તો જો તમારી સામે ઉદાહરણ લઈ લઈએ છે 1 5 7 4 પોઈન્ટ 7 7 9 1. આ તમારી સામે એક ઉદાહરણ લીધું અને આમાં તમને પૂછે કે એકના સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત વચ્ચેની બાદબાકી શું થાય છે? શું કીધું? એકની સ્થાન કિંમત અને એકના સ્થાન કિંમતની બાદબાકી શું થાય છે? સ્થૂળ કિંમત ને શું કીધું? એકની સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતની બાદબાકી તો 1. પછી પોઈન્ટ પછી કેટલા 3 શૂન્ય કરવાનું છે? તો આનો પર શૂન્ય, આનો પર શૂન્ય, આનો પર શૂન્ય. તો 1 શૂન્ય 2 શૂન્ય 3 શૂન્ય પોઈન્ટ, પછી શૂન્ય મૂકી દઈશું. હવે જોઈએ તો 1, તો 1 ક્યાં લખીશ? 1 2 3. તો 1 પછી મારે કેટલા શૂન્ય હશે? 3. 1 શૂન્ય 2 શૂન્ય 3 શૂન્ય. તમારે 1 અહીંયા આવશે, અહીંયા શૂન્ય. 1 ના 1 પછી 1 શૂન્ય 2 શૂન્ય 3 શૂન્ય, 1 શૂન્ય 2 શૂન્ય 3 શૂન્ય, પોઈન્ટ નો પોઈન્ટ, પછી આગળ તો અહીંયા ગમે તેટલા શૂન્ય મૂકીશું. હવે આની મારે બાદબાકી કરવાની છે. આની બાદબાકી શું થશે? 10. તો 9 9 9 9 પોઈન્ટ 9 9 9. અહીંયા શૂન્ય આવશે તો અહીંયા શું હશે? શૂન્ય. શું કીધું? શૂન્ય. તો જવાબ શું આવશે? આ એનો આન્સર હશે. શું હશે? આન્સર. અમુક વાર તમને ઓપ્શનમાં આ આપેલું હશે, અમુક વાર તમને ઓપ્શનમાં ખાલી 0.7791 આપ્યું હશે ને. જો 0.7791 આપ્યું હશે અને એમ કહેશે કે એકની સ્થૂળ કિંમત શું લખાય?
तो स्थूल किंमत तो हमेशा एक ज आवशे, पण जे पूछे कि एकनी स्थान किंमत શું લખાય તો અમુક વાર તમને આમ આપી દીધું છે 0.00 1 2 3 1 2 3 1, અમુક વાર આમ આપ્યું છે, અમુક વાર આમ આપ્યું છે 1 1 2 ને 3, અમુક વાર આમ આપ્યું છે, અમુક વાર આમ પણ આપે 10 ની -3, તો કોઈ પણ જવાબ આપે તમને ઓપ્શન જોવાનો છે, કોઈ પણ આપે 10 ની -3 આપે તો પણ સાચું, 1/1000 આપે તો પણ સાચું, અને 0.0001 આપે તો પણ સાચું. સમજ પડે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત આ આપણા માટે નવું છે, આને યાદ રાખવાનું છે, અને હવે પરીક્ષામાં પૂછાય તો આપણે આવડવું જ જોઈએ. અને 1 માર્ક્સ બેઠો રોકડીઓ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતમાંથી આવે તેવું. અહીંયા આપણે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો ચેપ્ટર પતાવીએ છીએ, સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત. અને હવે આગળ જવું છે તો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પૂર્ણ સંખ્યાનો સરવાળો, પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો. તો એના માટે આપણે જવું છે પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો આપણે તમને આગળ કાલે કીધું હતું કે પ્રાકૃતિક સંખ્યા આપણે કોને કહીશું? જે સંખ્યા 1 થી શરૂ થતી હોય તેવી સંખ્યા. કેવી સંખ્યા? જે સંખ્યા 1 થી શરૂ થતી હોય તેવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીશું? પ્રાકૃતિક સંખ્યા. એટલે કે 1 થી શરૂ થતી તમામ સંખ્યા, 1 થી શરૂ થતી સંખ્યા, તો એ કેવી સંખ્યા કહીશું? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવવામાં આવે છે. તો એના માટેનું એક સૂત્ર છે, n ગુણ્યા n પ્લસ 1/2. આ સૂત્ર પ્રાકૃતિક સંખ્યાનું છે. કોના માટેનું છે? પ્રાકૃતિક સંખ્યા. હવે તમને પૂછે કે પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર, હોલ નંબરનું સૂત્ર શું છે? n પ્લસ n માઇનસ 1/2. યાદ રાખજો, બાજુમાં એટલે તમને સમજાવ્યું છે કે પ્રાકૃતિક સંખ્યા +1 આવશે, પૂર્ણ સંખ્યામાં -1 આવશે. શું કામ તે એ પણ તમને સમજાવશું, પણ એની પહેલા એક દાખલાની શરૂઆત કરીએ. જેમ કે તમને પરીક્ષા પૂછે કે 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું થશે? 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. તો 10 પ્રાકૃતિક, તો આ 10 શું છે? આપણો n. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો શું થશે? n એટલે કે 10 ગુણ્યા 10 પ્લસ 1 11 ભાગ્યા 2, 2 ને સાથે ભાગ્યા 5, 11 5 55. હવે આ સાચું છે કે ખોટું કેમ ખબર પડે? તો જો ફટાફટ ચેક કરી લે. તો જો 1 પ્લસ 2 3 4 5 6 7 8 9 અને 10. 10 પ્રાકૃતિક સંખ્યા લઈ લીધી મેં. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આનો સરવાળો કરું તો શું થશે? જો આ 9 ને 10, આ 10 20, 20 ને આ 10 30, 30 ને આ 10 40, 40 ને 5 40, 40 ને 5 45, 45 અને વધી પડશે 4, 4 ને 5. આવી ગયો જો જવાબ આવે છે તમારો 55 55. તો આ તો તમને નાની સંખ્યા આપે. કાલે ઉઠીને તમને એમ કે ભાઈ 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું થશે? 20 પ્રાકૃતિક સંખ્યા. તો આપણે શું આવી રીતે લખવા દઈશું 20 20 નહીં, તો આનું સૂત્ર સુધી મૂકીશું. n 20 કીધું છે, n 20, તો 20 ને અહીંયા મૂકીશું. તો 20 ગુણ્યા 21 છેદમાં 2, 10 210 સીધો આપણે આન્સર આપીશું. સમજ પડે? સેમ આવી રીતે આપશે તો આપણે આવી રીતે આપણે પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા તો શૂન્યથી શરૂ થાય છે. તો આપણે શું કે પૂર્ણ સંખ્યા એમ કે 10 પૂર્ણ સંખ્યાનો સરવાળો. શું કહે છે? 10 પૂર્ણ સંખ્યાનો સરવાળો. તો 10 પૂર્ણ સંખ્યાનો સરવાળો માટે શું આને શું દર્શાવશું? n. તો અહીંયા n મૂકીએ તો 10 ગુણ્યા, અહીંયા પ્લસ ને હવે ગુણ્યા આવશે. 10 ગુણ્યા 10 માંથી 1 જશે તો 9 છેદમાં 2, ભાગ ઉડાડશું 5 9 45. આને પણ આપણે ચેક કરી લઈએ તો પૂર્ણ સંખ્યામાં શું છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શું કીધી હતી કાલે? યાદ કરો, 0. તો 0 1 2 3 4 5 6 7 8 9 થઈ ગઈ 10 સંખ્યા. 10 નહીં આવે, કારણ 10 જો 10 સંખ્યા થઈ ગઈ 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે એનો સરવાળો કરતો શું આવશે? જો આ 9 ને 1 10, 10 ને 10 20, 20 ને 10 30, 30 ને 10 40, 40 ને 5 45. આવે છે 45 જવાબ. સેમ આવી હવે જો મોટી સંખ્યા પર મને કે 20 પૂર્ણ સંખ્યાનો સરવાળો શું કરીશ? 20 માંથી 1 ઘટાડીશ 19, સીધા ભાગીશ 2 સાથે 2 અહીંયા આવશે 10, તો શું આવશે? 190. એટલે આ સૂત્ર તમારે કાયમ ફિક્સ મગજમાં યાદ રાખી લેવાનું છે. અને બાજુમાં અટક લખ્યા છે કે તમને બરાબર મગજ બેસશે કે પ્રાકૃતિક સંખ્યા નેચરલ નંબર. n એટલે શું? નેચરલ નંબર એટલે કે કેવી સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા.
કેવી સંખ્યા? n એટલે પ્રાકૃત સંખ્યા અને w એટલે શું? પૂર્ણ સંખ્યા, હોલ નંબર. કેવો નંબર? હોલ નંબર, પૂર્ણ સંખ્યા. તેનું સૂત્ર છે n ગુણ્યા n પ્લસ 1/2, n ગુણ્યા n માઇનસ 1/2, પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અને પૂર્ણ સંખ્યાનો સરવાળો. રેડી છે તમને અહીંયા લગી? હવે જોવું છે મિત્રો કે બેકી સંખ્યાનો સરવાળો પૂછે. શું પૂછે? કે આ 9 છે, અહીંયાથી પ્રથમ 10 બેકી સંખ્યાનો સરવાળો. શું કીધું? પ્રથમ 10 બેકી સંખ્યા. તો બેકી સંખ્યા માટે યાદ રાખજો 10 જે સંખ્યા કીધી છે તે, અને એના પછીની જ એક સંખ્યા, એટલે 10 પછી કઈ? તો 11. આનો સીધો ગુણાકાર કરી નાખશો એટલે કેટલી આવશે? 110. આનો શું જવાબ આવશે? 110. 10 પ્રથમ બેકી સંખ્યાનો 10. આ રીતે કોઈ બી સંખ્યા આપી દે કે મને એમ કે પ્રથમ 20 બેકી સંખ્યાનો સરવાળો કરો, શું કરીશ? 20 ગુણ્યા 21. 20 પછીની સંખ્યા 21, તો 21 દુ 42, શૂન્ય ને શૂન્ય 420 મારો શું થશે? આન્સર. સમજ પડ્યા બેકી સંખ્યાની રીત? હવે મિત્રો સેમ ટુ સેમ આવી રીતે જ આવી શકે કે એકી સંખ્યા. તો એકી સંખ્યા મને શું કહે? પ્રથમ 10 એકી સંખ્યાનો સરળ. એકી સંખ્યા તો બેકી કરતા પણ ઈઝી છે. 10 એકી કીધું છે તો 10 જે સંખ્યા કઈ તે જ સંખ્યા સાથેનો ગુણાકાર, અથવા તો આને હું આમ પણ સૂત્રમાં દર્શાવું તો n નો વર્ગ લખી શકું. 10 ગુણ્યા 10 100. સેમ મને કે 20 બેકી સંખ્યા, તો 20 તો શું કરીશ? તો 20 નો વર્ગ ડાયરેક્ટ કરીશ, અથવા તો 20 ગુણ્યા 20, તો શું આવશે એનો આન્સર? 400 ઇઝ ધ રાઈટ આન્સર. શું આવશે? 400 સાચો જવાબ આપશે. પણ મિત્રો એક્ઝામિનર સાત્વિક થઈ ગયા છે. હવે આ લોકો એક્ઝામની ભાષામાં સવાલની ભાષા ફેરવી નાખે છે. એક્ઝામમાં સવાલની ભાષા ફેરવે. સવાલમાં કેવી રીતે આપે એ જોજો. હવે પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ લઉં છું તમારી સામે. એ એમ કહેશે કે 1 થી 20 સુધીની બેકી સંખ્યાનો સરવાળો. 1 થી 20 સુધીની, અને આ જે સુધી શબ્દ આપ્યો છે ને, આ જ મોટો ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. 1 થી 20 સુધીની બેકી સંખ્યા કીધી છે. જો મને શું કહે? 1 થી 20 સુધીની બેકી સંખ્યા અને 20 સુધીની. હવે આ બીજો રકમ આ શું બને? 20 બેકી સંખ્યાનો સરવાળો. શું? 20 બેકી સંખ્યાનો સરવાળો કે મને આ રકમ આપે છે 20 બેકી સંખ્યાનો સરવાળો, તો હું શું કરી સીધું 20 ગુણ્યા 20 કરીને તમારી સામે જવાબ આપી દીધો 400. પણ મને શું કીધું છે? 1 થી 20 સુધીની, જે સુધીનો શબ્દ આપ્યો તે ઇમ્પોર્ટન્ટ છે. તો સુધીમાં આપે તો શું કરીશું? જો 20 ભાગ્યા 2 શું આવશે? 10. હવે આપણું સૂત્ર બેકી સંખ્યા. તો બેકી સંખ્યામાં આપણે શું કરતું? તો બેકી સંખ્યા માટે એ સંખ્યા એના પછીની સંખ્યા, 10 ગુણ્યા 11, શું જવાબ આપશે? 110. આ શું કામ કર્યું? તો જો હું તમને કહું કે 1 થી 20 મારે બેકી સંખ્યા લખવી હોય તો મારી પાસે 10 સંખ્યા આવે, તો જો 1 આવશે, નહીં આવે તો 2 4 6 8 10 12 14 16 18 અને 20. જો કેટલી સંખ્યા આવે છે? 1 2 3 4 5, 5 ને 5 10. એટલે મેં ભાગ્યા 2 કર્યું, કેમ કે 1 થી 20 સુધી કીધી છે. અને ખાલી એમ કે 20 બેકી સંખ્યા, તો પ્રથમ 20 બેકી સંખ્યા કે 20 બેકી સંખ્યા, તો એ સંખ્યા એના પછીની સંખ્યા સાથે ગુણાકાર, સીધો જવાબ. પણ 1 થી 20 સુધીની બેકી કઈ? તો આ રીતે આવશે. સેમ આને આ વસ્તુ એકીમાં પણ આવે. એકીમાં આ વસ્તુ કઈ રીતે લોકો અપ્લાય કરે છે એ જોઈએ. તો એકીમાં શું કહે કે 1 થી 20 સુધીની એકી સંખ્યાનો સરવાળો. શું? 1 થી 20 સુધીની એકી સંખ્યાનો સરવાળો. તો આપણે 1 થી 20 સુધીની એકી સંખ્યાનો સરવાળો કરવા માટે પહેલા આપણી લેંધી રીત જોઈએ. તો લેંધી રીત કઈ છે? જો હું લખું અહીંયા 1 થી 20 સુધીની એકી સંખ્યા 1 3 5 7 9 11 13 15 17 19 21 નહીં લખી શકું, કારણ કે મેં 20 સુધી કીધું છે. તો 20 મારો શું આવી જશે? એન્ડ આવી જશે. તો અમારી કેટલી સંખ્યા? જો 1 2 3 4 5 6 7 8 9 10. તો શું કરીશ? 10 એકી સંખ્યા એટલે એને સંખ્યાનો જ ગુણાકાર કરીશું. 10 એટલે 10 100.
પણ શું દર ફેરી ગણવા બેસીશ નહીં. અત્યારે તો મને 1 થી 20 કીધી, કાલે ઉઠીને મને એમ કે 1 થી 80 સુધી તો શું ગણવા જઈશ? નહીં ગણવા જાઉં. તો શું કરીશ? 1 થી 20 તો 20 ભાગ્યા 2 શું કરીશ? 10. તો 10 જે જવાબ આવે એને સંખ્યાનો ગુણાકાર અને આ શું લખ્યું? જવાબ. પણ હવે માની લો કે મને એમ કીધું હતું તો કે એક અહીંયા જ લખું છું, રકમ જોજો. 7 થી દિમાગ એક્ઝામિનરનું જોજો કે તમને ક્યાં ફસાવી દે છે. જોજો અહીંયા એમ પૂછશે 1 થી 21 સુધીની એકી સંખ્યા. 1 થી 21 સુધીની એકી સંખ્યા તો આપણે ક્યાં ફસાવી દે. હવે આપણે 1 થી 21 કીધું છે તો 21 તો 2 સાથે ભાગી શકાતું શું નથી, તો આપણે એની પછીની પહેલાની સંખ્યા લઈ લેવાની. તો કઈ લેવાની? તો 1 થી 20 જ લેવાની. કઈ લેવાની? 1 થી 20. તો 20 ભાગ્યા 2. ભાગ્યા 2 કેમ શું કામ કર્યું? કારણ કે સુધીની કીધી છે એટલે ભાગ્યા 2. શું જવાબ આવશે? 10. તો 20 લીધી છે આપણે. હવે મારે પરીક્ષાને એક્ઝામિનર શું પૂછ્યું? 21 કીધું છે. તો 21 મારી પાસે એકી સંખ્યા છે, એકી છે. યસ. તો 10 પ્લસ 21 ની એક સંખ્યા એટલે 1 આવે એટલે શું છે? 11. શું આવશે? 11. એટલે હું શું કરીશ? 11 ગુણ્યા 11 એકી એટલે એ જ સંખ્યાનો વર્ગ 11 ગુણ્યા 11 અને શું જવાબ આવશે? 121. શું જવાબ આવશે? 121. આ વસ્તુ તમને સમજ પડે શું કરી દે વસ્તુ. હજી એક વાર જો ફટાફટ 1 થી 20 સુધીની મને કીધી છે તો સુધીની આવશે એટલે હું શું કરીશ? પહેલા તો ભાગ્યા 2. જો ભાગ્યા 2 કીધી 10 જે આવીશું જવાબ એ ને સંખ્યાનો વર્ગ કરીશ એટલે 10 ગુણ્યા 10 100. પણ મને 1 થી 21 સુધીની કહી છે તો મારે ભાગ્યા 2 તો કરવાનું છે, પણ હું 21 ને 2 સાથે ભાગીશ નહીં ભાગી શકું. પોઈન્ટમાં જવો છે તો હું શું કરીશ? એની પહેલાની સંખ્યા તો 20 ને 2 સાથે ભાગીશ તો શું આવશે? 10 સંખ્યા મને એવી મળશે જે બેકી સંખ્યા, એકી સંખ્યા છે. કેવી? આ 10 શું છે? આ 10 શું છે ખબર? આ 10 એ છે કે 1 થી 20 સુધીમાં એકી સંખ્યા કેટલી છે? તો 10 એકી સંખ્યા છે. પણ 1 થી 20 પણ 21 પણ એકી સંખ્યા છે. તો હજી એક સંખ્યા બચી તો 10 પ્લસ 1 કઈ 11 એવી સંખ્યા છે 1 થી 21 સુધીમાં જે એકી છે. તો એકવાર જોવું છે કઈ કઈ જો 1 3 5 7 9 11 13 15 17 19 અને 21 સુધીની મને કીધી છે. કેમ? 21 સુધીની તો મારે 21 ને પણ લેવી પડશે. જો 11 સંખ્યા થાય છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. સમજ પડે તમને? એટલે આ વસ્તુ તમે એકવાર બરાબર ધ્યાનથી જોજો, સમજજો. અને હજી પણ એક વસ્તુ એ છે કે 1 થી 20 સુધી અને 1 થી 20 ની વચ્ચે પણ આગળના હજી આપણે હજી સંખ્યા પદ્ધતિનો આગળ એક નવો ટોપિક શીખવાનો છે. આ જ ટોપિકમાં વચ્ચે અને સુધીના દાખલા પૂછાય છે એ તમને ક્લિયર કરવાનું છે. પણ એની પહેલા જે પરીક્ષામાં બેઠે બેઠું પૂછાય છે કે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેવી રીતે શોધવાનો, પૂર્ણ સંખ્યાનો સરવાળો કેવી રીતે શોધવાનો, એકી સંખ્યાનો સરવાળો કેવી રીતે શોધવાનો, બેકી સંખ્યાનો સરવાળો કેવી રીતે શોધવાનો, એમાં પણ એક્ઝામિનર જ્યારે ટ્વિસ્ટ કરે છે સવાલ કે 1 થી 20 સુધીની એકી, 1 થી 20 સુધી 1 થી 21 સુધીની બેકી. હવે એક્ઝામિનર કદાચ આમ પૂછે તો તમે શું કરશો? 1 થી 19 સુધીની બેકી સંખ્યા, 1 થી 19 સુધીની બેકી સંખ્યા. તો હું આ સંખ્યાને તો ભાગી શકતો નથી તો હું કરીશ આની પહેલાની સંખ્યા લઈશ. તો આની પહેલાની સંખ્યા 18 સુધી છે એટલે મારે શું કરીશ? ભાગ્યા 2. તો કેટલા આવશે? 9. અને બેકી સંખ્યામાં આપણે શું કરવાનું? તો બેકી સંખ્યામાં આપણે ક્યાં જોયું? બેકી સંખ્યામાં શું કર્યું છે? એ સંખ્યા અને એની પછીની સંખ્યા સાથે ગુણાકાર. તો 9 ગુણ્યા 10 કેટલું આવશે? 90. આનો આન્સર આવશે. સમજ પડે તમને? તો અહીંયા નથી ભાગી શકાતું તો મેં પ્લસ એક અહીંયા 9 ની જગ્યાએ 10 કેમ ન કર્યા? આ 10 કેમ ન કર્યા? અહીંયા તો મેં નહોતું ભાગી શકાતું, 10 પછી પ્લસ 1 કર્યા, પણ અહીંયા પ્લસ 1 કેમ નથી કર્યા? સમજો 1 થી 19 માં અંક લખવાના છે તો 19 સુધી મારો 1 થી શરૂઆત થાય છે અને 19 મારો શું થાય છે? એન્ડ થાય છે. તો આની વચ્ચેની મારે સંખ્યા લખવાની છે. તો 19 તો મારી ઓલરેડી એકી છે તો મારે બેકી રહેવાનું છે. 18 જ મારી બેકી પતી જશે. એટલે મેં શું કરું? 2 ને સાથે 18 સાથે સીધા શું કરે? 2 ને ભાગી નાખીને શું આવે? 9 અને એના પછીની સંખ્યા ગુણ્યા 10 બરાબર 90. સમજ પડે તમને આટલી લગીનું? ઓકે, રેડી છે? તો